अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। एक तो आपने कोईना ઉપર ક્રોધ કર્યો હતો કારણસર, અને પછી 2 દિવસ પછી શાંત થયા, પછી આંખો બંધ કરીને સામાયિકમાં જોવા માંડ્યા કે આ સંજોગમાં કેમ ક્રોધ કર્યો હતો, એટલે પાછા એ સંજોગો ઊભા થાય, પાછો ફેરથી ક્રોધ થાય, એટલે પ્રતિક્રમણમાં પાછું અતિક્રમણ થાય। કારણ કે મારી ભૂલ નથી એ સ્વીકારવું સહેલું નથી, સમજાય છે? એની જ ભૂલ દેખાય આપણને, ફેરથી જુઓ કે 10 વખત જુઓ, સામેવાળાને જ દેખાય આપણને। કેમ? કારણ કે આપણી દ્રષ્ટિ રિલેટિવ સત્યવાળી છે। કેવી છે? સનાતન સત્યવાળી નથી। એટલે મેં તમને સનાતન સત્યની દ્રષ્ટિ આપી કે મન વચન કાયા તમારા કે દુનિયાની કોઈ પણ વ્યક્તિના કુદરતી રચના છે। પછી ઊંડા ઉતરવાનું નહીં, કેમ ભૂલ કરી, ક્યારે ભૂલ કરી, કેટલી વખત કરી, કોની સાથે કરી, આ બધો વિષય રહ્યો નહીં। કુદરતી રચના, આપણી ભૂલ થાય કે આપણી સાથે સામેવાળા ભૂલ કરે તોય કુદરતી રચના। કોઈને સુધારવાની બદલવાની વાત કરવાની નહીં। માણસ પ્રત્યેક સમય એની મેતે સુધરી જ રહ્યો છે, ભૂલતા નથી। સુધરવું એટલે આયુષ્ય ઘટી જ રહ્યું છે, કુદરત માઇનસ કરી જ રહ્યો છે, આપણે માઇનસ કરવાનો નથી। એ એમને મરી રહ્યો છે, આપણે ક્યાં મારવાની જરૂર છે? આજનો દિવસ ગયો એટલે આજના દિવસ માટે મરી ગયો, અત્યાર સુધી આ દિવસો પસાર થઈ ગયા એના માટે મરી ગયો, હવે આપણે ક્યાં મારવાનું છે? કુદરત એને મારી જ રહી છે, જન્મ ત્યારથી જ મારી રહી છે। ખ્યાલ આવ્યો? આપણે તો એ સંજોગને કુદરતી રચના તરીકે જુઓ, જેથી આપણને વ્યક્તિગત રાગદ્વેષ ના થાય અને રિલેટિવ સત્યનું મહત્વ રહે નહીં। ને થઈ જાય તો આપે બતાવેલી દ્રષ્ટિ પ્રમાણે કે આ પ્રકૃતિ મારી ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી। અને ફેરથી પાછું આપણે શુદ્ધાત્મા પદમાં રહી અને એ જ અવસ્થાને કુદરતી રચના તરીકે જોઈ લેવાનું, એટલે આપણો રોલ પૂરો થઈ ગયો। આવા સંજોગો ન હોવા ઘટે કે બસ જય સચ્ચિદાનંદ, આટલું જ આપણે વિચારવું, બીજું લાંબુ વિચારવાનું નહીં। સંજોગ ઉકલી ગયો હોય, બરોબર, તો એ વખતે આપણે સ્વતત્વને આમ દ્રષ્ટિમાં રાખવાના ખરા? રહે તો સારું, ના રહે તો કુદરતી રચના, બસ। રહે તો સારું એટલા માટે કે જેટલું રહે ને એટલું તમને ખબર પડે કે ખરેખર કુદરતી રચના એટલે શું। કુદરતી રચના એ રેડીમેડ શબ્દ નથી। કુદરતી રચના એટલે 6 તત્વથી ઊભી થયેલી કુદરતી કાનૂનની અવસ્થા। શું કીધું? 6 તત્વથી ઊભી થયેલી કુદરતી કાનૂનની અવસ્થા, એનું નામ કુદરતી રચના। એટલે કુદરતી રચના એ કે રેડીમેડ જવાબ નથી કે વ્યવસ્થિત છે, એવું નહીં। કુદરતી રચના પાછળ આ બંને કારણો અંદર સંકળાયેલા છે। 6 તત્વો પણ છે અને કાનૂન પણ અંદર અવસ્થામાં સમાઈ ગયો। એટલે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરે છે તો એની સ્વતંત્રતાથી કરતી નથી। એ લાંબુ ટૂંકું પણ કરી શકે, જેટલો હિસાબ હોય એટલા સમય પૂરતું જ કરી શકે, ગમે એટલો સમર્થ હોય તોય। સ્વતંત્રતા નથી ને, શું નથી? હા। તો જય સચ્ચિદાનંદ, આપણી ચરણોમાં કોટી કોટી વંદન। મને 4 વર્ષ થયા, પહેલી જ વખત સુરેશે વિડીયો દીધો કે બા મમ્મી આ વિડીયો તમે સાંભળો, એટલે એમાં 100 તત્વોની જ વાત હતી। તો ત્યાંથી એક જ નિશ્ચયમાં બેસી ગયું છે કે એક જડ ને એક ચેતન ને 4 જણના સહાયક। બસ ગમે એ સંજોગ આવે તો એ સંજોગમાં કે બસ આ એ સંજોગ જ ઉકલી રહ્યો છે, આનાથી હું મુક્ત એવો શુદ્ધાત્મા જ છું।
એ રહ્યા કરે એટલે બેસ્ટ, પછી કોઈ વિકલ્પ જ ના રહે. નહીં, વિકલ્પ પછી રહેવાનું આવે જ નહીં ને, કે કાકા આ કુદરતનો જ કાનૂન છે અને કુદરતની જ રચના છે. વાહ. તત્વ પોતે વિતરાગ છે, કાનૂન વિતરાગ છે, અવસ્થા વિતરાગ છે, ફક્ત હિસાબ તમારો છે, કારણ કે તમે હિસાબ બાંધતી વખતે વિતરાગ રહ્યા નથી. બરોબર. ના સમજાયું? તત્વો વિતરાગ, કુદરતનો કાનૂન વિતરાગ, ને કુદરતે બનાવેલી અવસ્થા પણ કેવી છે? વિતરાગ છે. પણ તમે બાંધતી વખતે વિતરાગ ન રહ્યા એટલે કુદરતે આ અવસ્થા આપી. તમે વિતરાગ રહ્યા તો અવસ્થા આવત જ નહીં ને. એટલે અત્યારે કુદરતી રચનામાં ઉકલી તારે વિતરાગ છે, વળી પાછા તમે રાગ દ્વેષ કરશો તો નવી અવસ્થા પાછી ઊભી થશે. પણ અવસ્થા તો વિતરાગ જ છે. રામકૃષ્ણ મહાવીરની અવસ્થા હતી પણ વિતરાગ અવસ્થા હતી, માટે મોક્ષે ગયા. એ તો આપણે 4 દિવસથી અહીંયા આવ્યા તો તાનનું એ જ થાય છે કે આ ભૂમિ ઉપર આપણું લૂણ હશે, અહીંયા આ પરમાણુ આપણા અહીંયા પૂરા થવાના હશે. તો આ કુદરતે આપણને ખેંચી નહીં લાયા છે, તો આપણા પરમાણુ જે છે અહીં ઉકલવાના છે એ જ ઉકલી આવવાના છે. આ પ્રશ્ને મારે 3 દિવસથી પૂછવો હતો તો કાંઈક નહોતો નીકળતો, એનો સમય નહીં હોય. હું એ જ જોતી હતી કે સમય નથી, તો એનો સમય આવશે તાણે જ નીકળશે. અને આ લોકોને એવું હતું કે આપણે સ્વામીજીને બોલાવીએ છીએ ને આ બધાને બોલાવીએ તો છે, પણ આપણો સત્સંગ હોલ ક્યાં રાખવો એ મૂંઝવણમાં હતા. એ સોલ્વ થઈ ગયું. બીજું ખાવાનું રહેવાનું તો કર્યું, પણ સત્સંગ ક્યાં રાખવું? એકદમ એવું ખ્યાલ આવે ને કે બધા અહીંયા ઉપર આવશે, સમાશે, બેસશે, એવું ના આઈડિયા આવે ને. તો સ્વામીજી અમારે નરેશભાઈનો અમારો સત્સંગ ચાલે હોય એમાં એક પ્રશ્ન એવો પૂછાડો કે જ્યાં છે અહીંયા જોતા નથી, નથી અહીંયા ગોતે છે, તો આનો પ્રશ્ન દો એક. છે દેખાતો નથી ને દેખાય છે નહીં. કેમ એવું છે? અત્યારે જે દેખાય છે તો કુદરતી રચના છે, એની પાછળ શુદ્ધાત્મા છે એ દેખાતો નથી. ખ્યાલ આવ્યો? તો મેન એ જ તકલીફ છે કે જ્યાં શુદ્ધાત્મા છે અહીંયા જોતા નથી ને જે જળ છે એને જોયા રાખે. એટલે જે છે એ દેખાતો નથી અને દેખાય છે જ નહીં, કારણ કે આજે છે ને કાલે નથી, માટે એ નથી. બરોબર. પણ છે એ દેખાતો નથી કારણ કે જો આપણી દ્રષ્ટિ કાચી છે. બરોબર. એટલે આ રીતે એમ કે જે છે એ દેખાતો નથી અને દેખાય છે નહીં, કારણ કે દેખાય છે તો અવસ્થા છે. આજે અમે 3 દિવસ માટે આવ્યા એ અવસ્થા છે, આજે દેખાય છે, કાલ બધું વિસર્જન ના ઘેર. એટલે આ અવસ્થા તો દેખાય છે પણ છે નહીં, પણ આત્મા તો છે જ. ગમે ત્યાં જાય પણ આત્મા તો તેનો એ તો 4 દીથી જોઈ છે. ઓહો, કુદરતનું કેટલું પરમાણુથી ભરેલું છે. તો એક ચેતન છે અંદર અને બાકીનું જળ છે. તો જેટલી દ્રષ્ટિ નાખવી એટલી આમ દ્રષ્ટિમાં એ જ દેખાય છે. પ્રદૂષણ હોય આટલા અંદરની અંદર, પણ અહીંયા કોઈ ગાડીઓ નથી, કાંઈ નથી. તો આ એકદમ શુદ્ધ હવા, એમાં વરસાદ, એની અંદર આટલું ગ્રીનરી, જ્યાં નજર કરે ત્યાં ગ્રીનરી, આહલાદ વાતાવરણ એકદમ. બરાબર છે. અને એમાં પાછું આ આધ્યાત્મ વિજ્ઞાનનો સત્સંગ. સોનામાં સુગંધ ભળી, સોનામાં સુગંધ ભળી ગઈ. ને એમાં તમને ગરમ ગરમ જમવાનું મળે. અરે કાંઈ કરતા કાંઈ ફિકર નહીં, ના રાંધવાની ફિકર, ના વાસણ ઉટકવાની ફિકર. વિજયાબેન ને કાલ મન થયું કે તુરિયાપાત્રાનું શાક બનાવતો, તુરિયાપાત્રાનું બને પાત્રા લઈ આવ્યા, બનાવી દીધું. એમનો ભાવ છે પૂરો થયો. સરસ. સમજ્યા. 6 તત્વોની વાત ચાલે છે તો આપણું ચિત્ત અહીંયા બેઠું હોય ને કંઈક ફોટા પડી આવે તો આપણે 6 તત્વોથી કેવી રીતે એને સમજવું? 6 તત્વોથી સમજાવ. 6 તત્વો જે દેખાય, અરે જે આપણું ચિત્તમાં જે આપણને ફોટા પડ્યા એ ફોટાની અંદર 6 તત્વો હોય જ ને. ગતિ સહાયક હોય, સ્થિતિ સહાયક હોય, ટાઈમ હોય, સ્પેસ હોય, દરેક વસ્તુ અમને સમય ગઈ. ફોટા પડ્યા એની શરૂઆત, પછી અંતે આવે. એટલે આયુષ્ય કર્મ આવી ગયું અંદર, સ્પેસ આવી ગઈ જે સમય તમને આ ફોટા દેખાયા. ગતિ સહાયક એટલે તમારું મન ત્યાં સુધી ગયું, ચિત્ત ત્યાં સુધી ગયું, ફોટા સુધી. અહીંયા બેઠા હોય તમારું ઘર દેખાય તમને,
એના ફોટા પડે ને સ્થિતિ સહાયક એટલે પછી ભાઈ ત્યાં ગયા પછી સ્થિર થઈ ગયું, આખું ઘર દેખાયું તમને. સમય તત્વ એ જ સમય દેખાયું, પછી જતું રહ્યું પાછું. સ્પેસ એટલે આ બધી પ્રક્રિયા શેમાં બની? સ્પેસમાં. અને આપણને આજે દેખાયું બધું શું છે? જળ તત્વ. અને પ્રકાશ કોણ? ચેતન. ચેતન ના આવે તો જોવે કોણ? જળ તો જળને જોવે નહીં. એટલે છ તત્વનો રોલ દરેક અવસ્થામાં છે જ. આપણે નથી સમજતા, એ આપણી અજ્ઞાનતા છે. પણ છ તત્વ વગર એક પણ અવસ્થા હોઈ શકે નહીં. આપણે આધ્યાત્મિક વિજ્ઞાનનો સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો પુરુષાર્થ છે. સમ્યક જ્ઞાન એટલે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, અને સમ્યક દર્શન એટલે આ મન વચન કાયા અને 5 જ્ઞાન ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. યસ, એ આપણો બેઝિક પુરુષાર્થ છે, મેન પુરુષાર્થ છે. ત્યાંથી આપણે આગળ જવા માટે કુદરતી રચના, પછી કુદરતી કાનૂન, અને છેલ્લે અલ્ટિમેટ 6 તત્વને જોવાનું એ મુખ્ય યસ, પુરુષાર્થ. યસ. ત્યાં સુધી પહોંચવાનું છે. સ્લોલી. આ શું છે કે કુદરતી રચનાથી તમે આગળ જાઓ એટલે કુદરતી કાનૂન. એટલે તમને આ કુદરતી રચના દેખાવામાં ઓર મજબૂતાઈ આવે કે કાનૂન પ્રમાણે કરો. આ એ કરે છે તો કાનૂન પ્રમાણે, અને સામે વાળો કરો છે તો એ કાનૂન કોઈ એની મરજી જીવતું નથી. એટલે આપણને કાનૂન આવે એટલે કુદરતી રચના સમજવાનું આપણને ઓર મજબૂત થાય આસાનીથી. અને પછી અવસ્થા 6 તત્વો વગર બનતી નથી. એટલે કોઈ વ્યક્તિ સ્વતંત્ર કોઈ એંગલથી નથી. સમય તત્વથી મળીને બધા જ તત્વો એના રોલ ભજવે છે ત્યારે અવસ્થા ઊભી થાય છે. એટલે કોઈ આપણને દુઃખ વારંવાર આપે, અનેક વખત આપે, લાંબા સમય સુધી આપે, થોડા સમય સુધી આપે, એ કોઈ સ્વતંત્રતા નથી. 6 તત્વોનો રોલ છે. હા. અને એની 6 તત્વોની સાથે અવસ્થા કર્મના સિદ્ધાંતો, કુદરતના કાનૂન સંકળાયેલા છે. એટલે કોઈ પણ અવસ્થામાં અલ્ટિમેટ લાસ્ટ જેમ જેમ ઉપર જાય એમ પરફેક્શન આવે. હા, ખાલી કુદરતી રચના એવું મિકેનિકલ ના થાય. પછી તમને પરફેક્ટ લાગે કે ના ખરેખર કુદરતી રચના છે. એનું સાયન્ટિફિકલી થાય. That's it, scientific. Proof એટલા થાય. માટે. એટલે મેં કીધું કે જગત એ વિજ્ઞાન છે, આખું બ્રહ્માંડ એ વિજ્ઞાન છે, અને આત્મા વિજ્ઞાન ઘન છે, જેનાથી આ વિજ્ઞાન, જેની હાજરીમાં વિજ્ઞાન ખુલ્લું થાય છે. ચાલતું નથી, ખુલ્લું થાય છે. એ ના હોય તો દુનિયા તો ચાલવાની જ છે, પણ એની હાજરીમાં વિજ્ઞાન શું થાય છે? ખુલ્લું થાય છે, જેને બ્રહ્માંડના રહસ્ય કહે છે. કઈ ચમત્કાર નથી, પણ લોકોને નથી ખુલ્લું થતું એટલે ચમત્કાર લાગે છે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો, કઈ પૂછવાનું જ કોઈને? તો ઓછામાં ઓછી મજૂરી કેવી અવસ્થામાં હોય? ઓછામાં ઓછી મજૂરી એટલે કે જો આપણે મન વચન કાયાથી મુક્ત રહીએ તો મજૂરી છે જ નહીં, કારણ કે મજૂરી તો એ લઈને આવ્યો છે એટલે ઉકલી રહી છે. પણ પુરુષાર્થના સંદર્ભમાં ઓછામાં ઓછી મજૂરી એટલે આ સંસારી અવસ્થાઓમાં નેસેસિટી સિવાય કોઈ અપેક્ષા ના રાખવી, એ તો મજૂરી ઓછામાં ઓછી. જેટલી જરૂરિયાત વધારે એટલી મજૂરી વધારે. આપણે પેલા ઉપર ગઈ વખતે પેલા ઝુંપડપટ્ટીમાં ગયા હતા તો પેલા બેનને પૂછ્યું કે તમને આટલામાં અહીંયા કશું મળતું નથી ને પહાડ ઉપર રહો છો, આટલી લિમિટેડ વસ્તુમાં તમને ફાવે છે? બસ અમારી જરૂરિયાત જ નહીં. પછી એને અપેક્ષા જ નથી, દુઃખનો પ્રશ્ન ક્યાં છે? પણ જેને એક રિસોર્સ બનાવ્યો પછી એમ થાય કે 4 હોય તો સારું, તો પછી દુઃખી પાછા. અપેક્ષા છે તો શું કરવાનું? એક ગાડી હોય ને એના પણ કે 4 હોય ને અલગ અલગ તો સારું કે છે, તો પછી દુઃખી થવાનું અને મહેનત પણ વધારે હા. એટલે પુરુષાર્થમાં ઓછામાં ઓછી મજૂરી ત્યારે થાય કે જ્યારે તમારી રિલેટિવ સત્યની અપેક્ષા ઓછી હોય તો તમે સનાતન સત્યનો ઉપયોગ તે જ અવસ્થામાં કરી શકો. પણ જ્યાં સુધી તમારી રિલેટિવ સત્યની અપેક્ષાઓ હોય ત્યાં સુધી એની જ તમે ભાવ કરશો ને, અને ભાવ કરશો એટલે કુદરત સંજોગો આપશે, અને સંજોગોની પૂર્તિ માટે તમારે મહેનત કરવી પડશે. અને મહેનતની અંદરથી પછી તમે એ મહેનતનું ફળ ભોગવવું, એમાંથી તમને પછી બહાર નીકળી શકાશે નહીં. મહેનત બી કરવાની અને ફળ બી મળે, પણ તમે
એનાથી બહાર નીકળી શકો. પછી મિકેનિકલ ક્રિયા થઈ જાય. શું થઈ જાય? જેમ કેશિયર રોજ બેંકમાં જાય, પૈસા આપે ગણીને, પૈસા લે ગણીને, અને છેલ્લે પછી હાજર ટોટલ મેળવે કે 10 કરોડ રૂપિયા કેશ આયા, અને એ 10 કરોડ રૂપિયા ટેલી કરી દે કે આપણા ફંડ એટલું છે અને એટલા આયા છે, ટેલી થઈ જાય છે, એટલે એનું કામ પતી ગયું. પણ એના ઘરમાં કશું ના આવે, એનું નામ મજૂરી. શું કીધું? એવું જ છે. સમજાય છે કે નહીં? એનું નામ મજૂરી. એટલે બધું એટલે જ્ઞાનીઓ કહે છે કે ઓછામાં ઓછી જરૂરિયાત રાખો તો આનંદ છે, તો તમને અપેક્ષા કરતા વધારે લાગશે, પછી ઉપાધિ ના લાગે. પણ અપેક્ષા વધારે નાખશો તો જે હશે તે ઓછું લાગશે, પછી તો ઉપાધિ કરવી જ પડશે. તમારી અપેક્ષા જ વધારે છે તો શું કરવાનું? ખ્યાલ આવ્યો? એટલે જરૂરિયાત ઓછી હોય તો આપણી પાસે વિચાર કરવાનો સમય મળે, અને તો આપણે આપણા ધ્યેયને અનુરૂપ જીવન જીવી શકીએ. અપેક્ષા બહુ મોટી લઈને આવ્યા હોય તો પછી પૂરી કરવા માટે મજૂરી તો કરવી પડે, છૂટકો જ નહીં ને. સમજાય છે? એમાં સ્વતંત્રતા છે કે એમાં સ્વતંત્રતા ખરી? બીજ નાખતી વખતે સ્વતંત્રતા ખરી, ફળમાં નહીં. અમે અમારા બીજમાં એકવાર ભૂલ કરી દીધી હતી ગયા અવતારમાં કે વાહન લેવું નથી, પણ બીજમાં ભૂલ કરી દીધી, તે લીધી, માર ખાધો, પછી કાઢી નાખ્યું. એ માર ખાવાનું બીજ નાખી દીધેલું. શું થાય? અમારી પ્રકૃતિ નથી એવી, પણ ભૂલ થઈ ગઈ હોય, જોઈને આકર્ષણ થઈ ગયું, એટલે કે આપણે ગાડી હોય તો સારું, આવું બીજ નંખાઈ ગયું હશે. ઓવરઓલ પ્રકૃતિમાં હું લાયા નથી, પણ બીજ પડી ગયું હશે, તે ફળ આવ્યું, પણ પછી એ ફળમાં બીજમાં કોઈ પાવર હશે નહીં, એટલે લાંબુ ટક્યું નહીં. સમજાય છે ને? પાવર હોય તો લાંબુ ટકે, એવું છે. જ્ઞાનીઓને ઉપાધિ લાગે. શું લાગે? જ્ઞાની પુરુષ કહે છે કે માણસને મેળવી છે સમાધિ, મેળવવી છે અને ભેગી કરે છે ઉપાધિ. શું કરે છે? ઉપાધિ એટલે ડિગ્રી. જન્મે તારે છોકરા કે છોકરીની ડિગ્રી મળે, ખ્યાલ આવ્યો? પછી મોટા થાય એટલે ભાઈ બહેનની ડિગ્રી મળે, ડિગ્રી એટલે પદવી. પછી સ્કૂલ કોલેજમાં પાસ થાય એટલે ગ્રેજ્યુએટની ડિગ્રી મળે, પૈણે તારે હસબન્ડ વાઈફની ડિગ્રી મળે, છોકરા થાય ત્યારે મા બાપની ડિગ્રી મળે, પૈણાવો તારે સાસુ સસરાની ડિગ્રી મળે, અને છોકરાના ઘેર છોકરા આવે ત્યારે દાદા દાદીની ડિગ્રી મળે. પણ ડિગ્રીઓ મળ્યા જ કરે. મેળવવી સમાધિ અને પ્રાપ્ત કરવાની ઉપાધિ. આ બે કેનો મેળ પડે? ડિગ્રીનું ગુજરાતી થાય ઉપાધિ. જેટલી ડિગ્રી મળે એટલી ઉપાધિ. સમજાય છે? સમજાયું કે નહીં? એટલે આ બધી તમે જુઓ, ઘરની અંદર 85 વર્ષના 90 વર્ષના બાપા હોય, એના 4 છોકરા હોય, એ 4 છોકરાના પાછળ બીજા 8 છોકરા હોય, એનાય બગરો હોય, એનાય છોકરા હોય, એ બધા એ ખાઈ પીને જલસા કરતા હોય. પેલા 90 વર્ષે ચિંતા કરતા, આનું શું થશે, આનું શું થશે. એમાં એનું અહીં અડધો થઈ જાય, કારણ કે ડિગ્રી કેટલી મોટી મળી ગઈ, આટલા બધાનો વડેલ. ના સમજાયું? તો ઉપાધિ લેવી પડે કે? આ બધી ઉપાધિઓ જ છે બધી. એટલે અમને ઘણા બધા પૂછતા હતા કે સ્વામીજી, અમને તમારા શિષ્ય બનાવો. મેં કીધું મેં આને તો શિષ્ય બનાવ્યો છે, બીજા કેટલા શિષ્ય બનાવવા આપણે? ખ્યાલ આવ્યો? આપણે ઉપાધિની ક્યાં જરૂર છે? જ્ઞાન લો, જ્ઞાનનો ઉપયોગ કરો, અને અસમાધિની અનુભૂતિ કરો. સમજાય છે કે નહીં? એટલે આ બધી ઉપાધિ લાગે. શું લાગે? સંસાર જ ઉપાધિનું સંગ્રહ સ્થાન છે. શું છે? શિષ્ય કરીને પછી ઉપાધિ કરવી. હા.